નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. મિત્રો, હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. તો આ વખતે રામનવમી ક્યારે છે, રામનવમી ક્યારે મનાવવામાં આવશે, આજના વિડીયોમાં તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ વિશે જાણીએ. હિન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. રામનવમીને ભગવાન રામની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓથી છુટકારો મળે છે. સાથે જ આ દિવસે દેવી દુર્ગાના 9મા રૂપ સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે. રામ ભક્તો આ પવિત્ર દિવસે વ્રત રાખે છે અને વિધિપૂર્વક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પૂજા કરે છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ રામનવમીની તારીખ, શુભ સમય, પૂજા વિધિ અને મહત્વ. તો પંચાંગ મુજબ ચૈત્ર સુદ નવમી તિથિ 5 એપ્રિલ 2025 ના રોજ સાંજે 7:26 વાગ્યાથી શરૂ થશે અને 6 એપ્રિલ 2025 ના રોજ સાંજે 7:22 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં ઉદય તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, તેથી આ વર્ષે રામનવમી 6 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે અને રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પંચાંગ મુજબ રામનવમીના દિવસે પૂજા કરવાનો સૌથી શુભ સમય સવારે 11:08 થી 1:39 વાગ્યા સુધીનો રહેશે. ભગવાન શ્રી રામના જન્મનો વિશેષ સમય બપોરે 12:24 વાગે માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન શ્રી રામની પૂજા કરવી અને રામાયણનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. રામનવમી 2025 માટે જે પૂજા વિધિ છે તેમાં સૌપ્રથમ રામનવમીના દિવસે સવારે વહેલા ઉઠીને તમારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા, ગંગાજળથી પૂજા સ્થળને શુદ્ધ કરવું અને ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવા. આ પછી દીવો પ્રગટાવો અને ભગવાન શ્રી રામનું આહ્વાન કરવું. પૂજામાં ફળ, ફૂલ, અક્ષત, ચંદન, તુલસીના પાન અને પંચામૃત અર્પણ કરવા. ભગવાન શ્રી રામની સાથે માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરવી. રામ ચાલીસા અને રામ સ્તુતિનો પાઠ કરવો અને અંતે આરતી કરી પ્રસાદનું વિતરણ કરવું. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. રામનવમીનું મહત્વ જોઈએ તો રામનવમી માત્ર એક તહેવાર જ નહીં, પરંતુ ધર્મ અને આસ્થાનું પ્રતીક પણ છે. આ દિવસે ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય, સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સિવાય આ દિવસે રામના નામનો જાપ કરીને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ દિવસે અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને રામ ભક્તો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે. જય શ્રી રામ.